દિલ્હીમાં વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ દ્વારા દિલ્હીની ઘટનાના વિરોધમાં વિરાટ રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દિલ્હીમાં ગેંગરેપની ઘટનાના વિરોધમાં અમરેલી ખાતે વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ દ્વારા મહારેલી યોજી સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર પાઠવી રોષ વ્યક્ત કર્યો હતો। પાર્થિવ જોશીના નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાઈને રોષ વ્યક્ત કર્યો હતો। આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં દિલ્હી ત્યારબાદ સમગ્ર ભારત દેશની અંદર જુદા જુદા રાજ્યોની અંદર જે રેપ કેસીસો બન્યા છે તે આપણા દેશ માટે ખૂબ કલંકજનક બાબત છે, જેના પ્રતિકાર રૂપે અમરેલી વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ દ્વારા આજે 3000 ઉપરાંતના વિદ્યાર્થીઓની એક મૌન રેલી કાઢવામાં આવી છે, જેમાં અમારી માંગ છે કે કડકમાં કડક સજા કરવામાં આવે બળાત્કારીઓને અને આગામી સમયમાં લોકસભાની અંદર એવો કાયદો ઘડવામાં આવે કે જેનાથી સમગ્ર ભારત દેશની મહિલાઓ સુરક્ષિત રહે અને ભારત દેશની મહિલાઓ પર આંગળી સીંધવા માટે પણ કોઈ લોકો હિંમત ન કરે। આવા જ કાયદા અને બળાત્કારીઓને કડકમાં કડક સજા થાય એ માંગ સાથે આજે અમારી રેલી છે। હરમેશ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે વિદ્યાર્થી પરિષદ લડતું આવ્યું છે, વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ લડતી આવી છે અને આગામી સમયમાં પણ લડત ચાલુ રાખશે। જ્યારે પણ વિદ્યાર્થીઓને કાંઈ પણ મુશ્કેલી હોય ત્યારે હરમેશ વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ તેની સાથે રહેશે। આજરોજ અમરેલી વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી અમરેલીની અંદર એક આ મૌન રેલી નીકળી છે। એનું કારણ છે કે દિલ્હીની અંદર તાજેતરમાં જ એક દામિની એક વિદ્યાર્થીની ઉપર ગેંગરેપ થયો અને એના કારણે એમના આરોપીઓને સખતમાં સખત સજા મળે એના માટે થઈ અને આજે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે એમના આરોપીઓ અત્યારે મહિલાઓ સુરક્ષિત નથી આ દેશની અંદર, જ્યારે દેશમાં કેન્દ્રની સરકાર દ્વારા એમના કોઈ પણ વ્યક્તિ આરોપીઓ માટે કોઈ પણ નિવેદન આપતી નથી અને શરમજનક વાત તો એ છે કે આમનો વિરોધ કરવા માટે દિલ્હીની અંદર જ્યારે કોઈ નાગરિકો જ્યારે વિરોધ કરવા માટે ગયા અને એ મહિલાઓ પર પણ ત્યાંની પોલીસે લાઠીચાર્જ કરી અને હીન કૃત્ય કર્યું છે, એને સખત શબ્દોની અંદર મધર ક્લબ ઓફ અમરેલી, વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ અને વિવિધ સંસ્થાઓ વખોડી કાઢીએ છીએ અને એના વિરોધની અંદર અમે આજે આ રેલી પ્રસ્થાન કરી રહ્યા છીએ।